વરસાદ પડે એટલે આપણે ગુજરાતીઓના ઘરમાં તો ભજીયા પહેલાં જ બને. ભજીયા માટે લગભગ બધાના જ ઘરે વરસાદની રાહ જોવાય છે. આજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો લગભગ બધાના જ ઘરે તો જરૂરથી બનશે. મારા ઘરે પણ બન્યા છે, પણ આજે હું વાડીના પ્રોગ્રામમાં બને તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા કુંભણિયા ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરીશ, જેનું બેટર અને મસાલાના પરફેક્ટ માપથી તે ભજીયા વાડીના પ્રોગ્રામ જેવા કેમ બનાવવા તેની રીત તમને જણાવી અમુક ટિપ્સ પણ આપીશ. કુંભણિયા ભજીયા કુંભણ ગામના પ્રખ્યાત છે, પણ અત્યારે તો સુરતમાં સ્ટ્રીટ ફૂડમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. એમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે તો લાઈનો લાગે છે. તો આજે સ્ટ્રીટ ફૂડ અને વાડીના પ્રોગ્રામમાં કઈ ટિપ્સ ને બેટરની રીત સાથે હું તમને આ ભજીયાની રેસીપી શેર કરીશ. જો તમે મારી રેસીપી વિડીયો જોતા હો અને રેસીપી ગમતી હોય, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગરમા ગરમ કુંભણિયા ભજીયા બનાવવાનું ચાલુ કરીએ. તો અહીં પહેલાં આપણે વસ્તુ જોઈ લેશું. એકદમ ફ્રેશ અને ચોખ્ખી વસ્તુઓમાંથી બનાવીશું. મેં અહીં બધું જ ધોઈને સાફ કરીને લઈ લીધું છે, જેમાં 150 ગ્રામ જેટલા મોળા મરચાં અને 100 ગ્રામ જેટલા તીખા મરચાં લીધા છે. તમારા ઘરમાં જો તીખું ખાતું હોય, પ્રોગ્રામના જેવા ભજીયા બનાવવા હોય તો બધા જ તીખા મરચાં લેવા. 250 થી 300 ગ્રામ જેટલા ફ્રેશ લીલા ધાણા લઈ લીધા છે. 100 ગ્રામ જેટલું લીલું લસણ અત્યારે માર્કેટમાં ઓછું મળે છે, એટલે મેં બંને લસણ લીધું છે. સૂકું લસણ પણ ફોલીને લઈ લીધું છે, જેમાં 150 ગ્રામ જેટલું સૂકું લસણ ને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે ને 70 ગ્રામ જેટલું આદું લઈ લીધું છે. એક લીંબુ. હવે આપણે ધાણાને આવી રીતે મોટા મોટા કાપા કરીને કાપી લઈશું. એકદમ ઝીણા ઝીણા ચોપ નથી કરવાના, જે આપણે સ્ટ્રીટ ફૂડમાં મળે ને વાડીમાં પ્રોગ્રામમાં જે કટિંગ કરે એવું મોટું કટિંગ કરીશું. અને જે મરચાં છે તીખી અને મોળી વેરાયટીના, તેને આવી રીતે રાઉન્ડ શેપમાં ચકરીની સ્લાઇડ બનાવીને આપણે કટ કરીશું, જેનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે. અને જ્યારે તળાય છે ત્યારે એકદમ ક્રિસ્પી થાય ત્યારે આ મરચાંની ચકરી તેના ટેસ્ટમાં ખૂબ જ વધારો કરે છે. તો મરચાંને આપણે કટરમાં કે પછી ઝીણા કટિંગ નહીં કરીએ, આવી રીતે રાઉન્ડ શેપમાં ચકરીના શેપમાં જ કટિંગ કરીશું. તો બધા જ મરચાં મેં બંને મિક્સ કરીને આવી રીતે એકદમ રીંગમાં કટિંગ કરી લીધા છે. હવે આદુની પણ છાલ ઉતારીને રાખી છે. 70 ગ્રામ જેટલું આદું લીધું છે. પ્રોગ્રામમાં વધારે આદું પણ જેન્ટ્સ લોકો વાપરે છે, પણ આપણે અહીં 70 ગ્રામ લગભગ ઇનફ છે. તો આદુને આપણે સરસ રીતે ચોખ્ખું કરી છાલ ઉતારીને તેને આવી રીતે ખમણીથી છીણી લઈશું. અને જે રેસાનો ભાગ છે તે આવી રીતે જુદો કાઢી લઈશું. તેમાં રેસા ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, એટલે આવી ઝીણી ખમણીથી બધું જ આદું આપણે છીણી લઈશું. હવે જે લસણ આપણે ફોલીને રાખ્યું છે, સૂકું લસણ, તે અને લીલું લસણ બંને લઈ લઈશું. લીલું લસણ મેં 100 ગ્રામ લીધું છે, જેને એકદમ ઝીણું ઝીણું સુધારી લીધું છે. અને સૂકું લસણ છે તેને આપણે ખાંડીને એકદમ પેસ્ટ જેવું બનાવી લઈશું, પણ એકદમ આમ ઝીણું નથી કરી નાખવાનું. આવી રીતે અધકચરું જ ખાંડીને આપણે લઈશું, જેથી તેનો સ્વાદ ભજીયામાં જ્યારે ખાઈએ ત્યારે આવે. એટલે આવી રીતે અધકચરું વાટીશું. હવે આપણે તેનું બેટર બનાવવાની શરૂઆત કરીશું. લીલા ધાણાને મેં ધોઈને કોરા કરીને રાખ્યા હતા, એટલે સીધા બાઉલમાં એડ કરી દઈશું. બાઉલ થોડું મોટું લેવાનું, જેથી મિક્સિંગ કરવામાં, બેટર બનાવવામાં સારું પડે. હવે મરચાં એડ કરીશું. આદું જે આપણે ખમણીને રાખ્યું છે તે એડ કરીશું. ઘણા લોકો આમાં મેથી પણ નાખે છે, પણ પ્રોપર જે કુંભણિયા ભજીયા આવે છે તેમાં મેથી સેજ પણ વપરાતી નથી. તે લીલા ધાણાથી જ વધારે વપરાય છે. અને મસાલાઓ તમે જેમ વધારે નાખશો, લીલા મસાલાઓ, તેમ આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લીલું અને સૂકું લસણ બંને એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મેં 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તે આવી રીતે મસાલામાં બરાબર મિક્સ કરીને તેમાંથી પાણી છૂટે તે રીતે આવી રીતે બધા જ મસાલા મિક્સ કરી દઈશું, એટલે થોડા એવા મસાલા સોફ્ટ થઈ જશે. તો તમે જુઓ તે મસાલાઓ હવે આપણે મિક્સ કરી લીધા છે. પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ચણાનો લોટ અને લીલા મસાલાના લીધે પચવામાં થોડા ભારે બનતા ભજીયા આપણે પચવામાં સરળતા રહે તે માટે અડધી ચમચી હિંગ અને 1 લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે થોડો ચણાનો જે તૈયાર બેસન આવે છે તે એડ કરીશું, જે
બજારમાં માર્કેટમાં મળે છે તે બેસન લેવાનો. મેં વાટકાનું માપ અહીં કન્ફર્મ કર્યું છે તે રીતે 1 વાટકા જેટલો એડ કર્યો છે. મસાલાને આવી રીતે હાથમાં મસળીને આપણે તેમાં લોટ એડ કરીશું, જેથી મસાલાનો સ્વાદ લોટમાં આવી જાય. તો થોડો લોટ એડ કરીને મેં અહીં લગભગ 2 વાટકા જેટલો લોટ એડ કર્યો છે ચણાનો. વાટકાનું માપ પણ તમે જોઈ શકો છો. આ ભજીયામાં લોટ કરતાં મસાલાઓનું જ પ્રમાણ વધારે હોય છે. હવે મસાલાઓમાં જે મીઠાના લીધે પાણી છૂટે તેના લીધે જેટલો લોટ તેમાં સમાય એટલું જ આપણે પાણી નથી ઉમેર્યું અત્યારે. હવે થોડું આપણે પાણી એડ કરીને આ કઠણ એવું બેટર બનાવવાનું છે. પહેલાં લોટમાં મસાલા મસળવાથી તેનો ટેસ્ટ સરસ એવો આવે છે. લગભગ મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આ બેટર તમે જુઓ તેમ આટલું કઠણ તૈયાર કરી લીધું છે. હવે થોડું બેટર જુદું લઈ બીજું બેટર આપણે એક બાજુ કરી દઈશું તે જ બાઉલમાં. અને હવે 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને જે જુદું બેટર થોડું રાખ્યું છે તેને આવી રીતે ઢીલું કરી લઈશું. બહુ મસળવાનું નથી, પણ હાથની હથેળીની 3 આંગળી અને અંગૂઠાને વચ્ચે રાખી બેટર આમ સરસ રીતે સરી શકે તેવું થઈ જાય. આવી રીતે તમે જુઓ તેટલું જ ઢીલું કરવાનું છે. મેં 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું. ત્યાં બેટર મારું તૈયાર થઈ ગયું છે. તો જેમ જેમ આપણે ભજીયા બનાવીએ તે રીતે આવી રીતે બેટર ઢીલું કરતા જઈશું અને આપણે ભજીયા પાડતા જઈશું. તો આવી રીતે કરવાથી ભજીયા તમારા એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટી પણ બનશે. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થાય એટલે આવી રીતે લોટની કણી નાખીને ચેક કરી લઈશું. તરત બબલ્સ આવીને ઉપર આવી જાય. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને 3 આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે બેટર રાખીને આવી રીતે તેલના છાંટા ન ઉડે અને વધારે બેટર ન પડી જાય તે રીતે ઝીણી આવી કુંભણિયા ભજીયાની આપણે કણી પાડી લઈશું. બેટર આપણે એકદમ ઢીલું પણ નથી કર્યું. આવી રીતે હાથમાં સહેલાથી સરી જાય તેટલું જ ઢીલું કરવાનું છે. બધું બેટર એકસાથે કરવાથી ભજીયાનો ટેસ્ટ સારો નથી આવતો, એટલે આવી રીતે થોડું બેટર ઢીલું કરીને આપણે ભજીયા પાડીશું. હવે ગેસની ફ્લેમ આપણે થોડી વધારી દઈશું અને બંને બાજુ ભજીયા આપણા એકદમ ઉપર આવી જાય, બબલ્સ ઓછા થઈ જાય પછી ફેરવી લઈશું અને થોડા એવા ડાર્ક થાય, લાઇટ કલરથી થોડા ડાર્ક ત્યાં સુધી તળી લઈશું. આ ભજીયામાં મસાલાનું પ્રમાણ વધારે હોવાથી એકદમ ગોલ્ડન કલર નહીં આવે, પરંતુ આવો લીલાશ પડતો જ કલર રહેશે. પણ આપણને આવી રીતે ખખડીને ક્રિસ્પી થઈ જાય એવા લાગે એટલે આપણે કાઢી લઈશું. હવે બીજા બધા ભજીયાને આપણે આવી જ રીતે પાડી લઈશું. તો તમે જોયું ને, એકદમ વાડીના પ્રોગ્રામના કે પછી સ્ટ્રીટ ફૂડ જેવા કુંભણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ચટણી, ડુંગળી અને લીંબુની સ્લાઇસ સાથે સર્વ કરીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.